સુરત નેશનલ હાઈવે પર કામરેજ ટોલ નાકા પર સ્થાનિક વાહન ચાલકો પાસેથી ટોલ નહીં વસૂલવા કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। સુરત જિલ્લામાં નેશનલ હાઈવે ઉપર આવેલા કામરેજ ટોલ નાકા પર સ્થાનિકો પાસેથી ટોલ લેવામાં આવી રહ્યો છે। સ્થાનિક નાગરિકોના વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવવાને લઈને વિરોધ થઈ રહ્યો છે। ત્યારે સુરત શહેર અને જિલ્લાના નાગરિકોના જાહેર હિતમાં કાર્યવાહી કરવા બાબતે આજરોજ કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। સુરત જિલ્લા અને શહેરી વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર કામરેજ ખાતે ટોલ નાકું આવેલું છે। આ કામરેજ ટોલ નાકા પરથી કામરેજ ઉમરપાડા માંગરોળ પલસાણા 84 બારડોલી માંડવી અને ઉલપાડ તેમજ સુરત શહેર અને જિલ્લાના હજારો વાહનો પસાર થાય છે। આ ટોલ નાકા ખાતે વાહનોના ટોલ ટેક્સ વસૂલ કરવાનું કામ ખાનગી એજન્સીને આપવામાં આવેલું છે। કામરેજ ટોલ નાકા ખાતે કર્મચારીઓ દ્વારા અનેકવાર અવરજવર કરનાર વાહન ચાલકો સાથે દુર્વ્યવહાર થવાના તથા ખોટી રીતે ટોલ ટેક્સ વસૂલ થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। જેથી તેને અટકાવવા માટે કર્મચારીઓને ચોક્કસ ડ્રેસ આપવા જોઈએ અને તેમને શિસ્તબદ્ધ કામગીરી કરવા માટે યોગ્ય ટ્રેનિંગ આપવી જોઈએ, જેથી વાહન ચાલકો સાથે દુર્વ્યવહાર થવાના બનાવો બને નહીં। ગુજરાતમાં છેલ્લા 35 વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। છેલ્લા 10 વર્ષથી કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। કેન્દ્રના રોડ પરિવહન મંત્રી વારંવાર જાહેરાતો કરે છે કે 70 કિલોમીટરની અંદર જે ટોલ નાકાઓ છે રદ થવા જોઈએ। મ્યુનિસિપલ બોરોની અંદર આવતા જે ટોલ નાકાઓ છે એ પણ રદ થવા જોઈએ, પરંતુ જે આનું અમલીકરણ કરવાનું હોય પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં સામાન્ય માણસને કેવી રીતે લૂંટ કરવો એ અનુસંધાનમાં 2019માં પણ નાકર સમિતિના નેજા હેઠળ અમે એક આંદોલનની શરૂઆત કરી હતી। લગભગ ઘણા દિવસો સુધી આંદોલન ચાલ્યું। કલેક્ટરશ્રી અને મધ્યસ્થી દ્વારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તે વખતે પણ જાહેરાત કરી હતી કે ટોલ નાકા જે સુરતનું GJ5 અને GJ19 ને એમાંથી મુક્તિ આપવામાં આવે છે અને અલગથી લેન ચાલુ કરીને GJ5 અને GJ19 ને મફતના ભાવે ટોલ નાકા પર પસાર થતા હતા। પરંતુ હાલમાં IRBની પાસે જે કોન્ટ્રાક્ટ હતો એ 14 વર્ષનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો પછી જે પ્રમાણેની જોગવાઈ કરવાની હોય ટોલ નાકું બંધ થવું જોઈએ એ ટોલ નાકું પણ બંધ કરવામાં આવતું નથી અને સુરતના લોકોને 220 રૂપિયાની આસપાસ એ ટોલ ચૂકવવો પડે છે અને લગભગ કયા કોન્ટ્રાક્ટરની છે, કોને આપવામાં આવ્યું, કેટલા રૂપિયામાં આવી, એના ચોક્કસ જે નીતિ નિયમો છે એનું નીતિ નિયમોનું પણ પાલન કરવામાં આવતું નથી અને 4-5 કિલોમીટર સુધી એની લાઈનો લાગે છે અને એના આધારે જે પ્રમાણે જાનમાલનું નુકસાન થાય, કોઈ માંદગીમાં દર્દી હોય એ દર્દીનું પણ મૃત્યુ થાય એ પ્રકારની પરિસ્થિતિનું એ હાઈવે પર નિર્માણ થયું છે। સમગ્ર બાબતના અનુસંધાનમાં સુરત યુવક કોંગ્રેસ, સુરત શહેર કોંગ્રેસ, જિલ્લા કોંગ્રેસ બધા ભેગા રહીને સુરતના લોકોના હિતમાં આંદોલનની રણનીતિ કરવા માટે કલેક્ટરશ્રીને પુરાવા સાથે રજૂઆત કરવા માટે આજે અમે આવ્યા છીએ।